પડી જાય. હમણાં એક્સિડન્ટ થયું હતું અહીંયા. આમાં રેતી અને પુષ્કળ પ્રમાણમાં રહેતી છે. હા જો આગળ રેતીનો સટો દેખાય. આ ભરત ડાંગરની વાડી છે. રેતીનો સટો જો વાંધો પુષ્કળ રેતી કાઢવી બહુ મુશ્કેલ. કારણ કે કાઢવા કોઈ દેતું નથી. मित्रों गुजरात का ये पोरबंदर गांव है। पोरबंदर जिले का वेणु नदी के आसपास एक गांव पड़ता है, वहां से दीप भाई बिलोंग करता है। वडाला वडाला गांव, यहाँ पे रास्ता जाता है वेणु नदी में जाता है। वेणु नदी में बहुत डखाडुखी जो ત્યાં ફરવાનું છે. હા ત્યાં હાલતા કોણ કરાવે. तो मित्रों गोया गया છે આમાંથી. મિત્રો આપણે લાઈવ પ્રમાણમાં છે. બરાબર ટેકામાં કરાવી દેજો બધા. ફક્ત ટેકાના ભાવ નીચે આવી જ જાય એટલે નહીં કોઈ. અને કદાચ ને કોઈ ઓનલાઈન ના જેવી તો ભાવ નીચો હોય તો અમારો સંપર્ક કરી લેવો. અમે ખરીદીમાં તુવેરમાં કાયમી માટે છે અમારા યોગેન્દ્રભાઈ જાણે. गेहूं जो है गुजरात में बहुत अच्छी मात्रा में होता है। हमारे यहाँ गेहूं को हमारी तीन आदमी जुड़ चुके हैं, बहुत बहुत धन्यवाद आपका। लाइक कर दीजिए मित्रों। यहाँ पे ये रेस्टोरेंट है यादव पोरबंदर रोड पे यादव रेस्टोरेंट है। वहाँ का खाना बहुत बढ़िया होता है। और ये प्लांट है ना, ये प्लांट ये इसमें है वो रेती होती है ना, रेती का जो सारण होता है ना वो मोटा मोटा रेती का पूरा साफ सफाई या धोने वाले सब हर चीज यहाँ होती है। और वो बड़ा बड़ा पत्थर वो रेती में जो निकलता है ना उसकी भी रेती कर देता है। ऐसा कटिंग वाला यहाँ पे चारना है जो आगे इसका। तो किसी को कोई जरूरत है तो यहाँ पे पोरबंदर रोड पे आ जाना। ये देखो ये यादव रेस्टोरेंट की हल चालू होती है यहाँ। ईगल बस અહીંયા ફાડા ખાતી જતી હોય કોઈ ધીરી હાલે છે. જો આ અહીંયા પણ પ્લાન્ટ છે પણ આ ખાલી રેતીનો જ છે. આ યાદવ રેસ્ટોરન્ટ છે. આનું આપણે કઈ પ્રમોશનનું કઈ દેતા લેતા નથી પણ આ તો તમારી માહિતી હાટું કહી દે કે જમવાનું સારું છે આમ. तो कोई ने આવું તો હા કોઈને ખાવું પીવું હોય તો અહીંયા આવી જવાનું. કોઈને લગ્ન પ્રસંગ રાખવો હોય તો આ રિસેપ્શન સ્ટેશન બધું ગોઠવાઈ જાય છે. મોટા ખટારા વાળા આવતા ના હાલતા ગાડી ફાટેલ અહીંયા કઈ ગાડી હારી પીડી જ ના હોય. મિત્રો તુવેર બહુ હારી છે પણ એમાં કાતરા હિસાબે કદાચ પાણી નથી પાવાનું. હવે પાક ઉપર છે એનું આ ફરી પાક ચાલુ થઈ ગયો છે. વાઢણીનો સમય છે. આ ભાઈ જો આ ભાઈ કઈક બોલે છે. રામ 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 ભાઈ તો આમ થઈ ગયો તડકા વગરનો તડકો લાગી ગયો. લાઈક કરી દીધી હોય કે લાઈક કરી દીધી ઘર બસ અને એમ ચાલે ભાઈ. લાઈક ના કામ. મિત્રો આ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ છે મારુતિના અંદર યોગેન્દ્ર યાદવ. તમે આવી શકો છો અમારી મુલાકાત કરવા. હવે આપણે ગણોદ રોડે જવાનું છે. ગણોદ રોડે આપણો એક ખાસ મિત્ર આવે છે જે મહેન્દ્ર યાદવ છે. યોગેન્દ્ર યાદવનો ભાઈ. આ 2 વર્ષે 2 ભાઈઓ ભેરા થવાના છે તો બેનો હસ્તમિલાપ થવાનો છે. તો આપણે લાઈવમાં બની રવી. આ ઓલો ભાઈ ધોરાજી પૂગ્યો છે. અમે ગણોદ રોડે પહોંચી ચૂક્યા છે. 2 ભાઈઓ આવે ત્યાં પહોંચે ત્યાં સુધી લાઈવ ચાલુ જ રાખવાનું છે. આપણે કાંઈ ખોટું કરવા થતું જ નથી આમાં. અહીંયા ભાઈનું ખોદકામ ચાલુ છે. એક બાજુ મકાન હાલે છે. અને અહીંયા મુરલીધર મિની ઓઇલ મિલ છે. કોઈને તેલ કાઢવું હોય તો અહીંયા મુલાકાત લઈ લેવાની. અને કામ બહુ સારું છે. 4 ફિલ્ટર છે. 3 આવે ને જે અહીંયા આપણે ચોથું ખુદથી એના રીતથી ફિલ્ટર કરે. આમાં ઓલું આમ ફેર જતો હોય ને